આ વિડીયો દ્વારા મારા તમામ સમાજના ભાઈઓ તથા બહેનોને મારી નમ્ર અપીલ છે કે આ વખતની ચૂંટણીમાં આપણી ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, આપણા વિશે જે રૂપાલા બફાટ કરી ગયો હતો, એને લઈ અને જો તમારું લોહી હજી ઉકળતું હોય તો આ તો સ્વયંભૂ કહેતા, ત્યારે પણ આગેવાનો સ્ટેજ ઉપર આવીને એવું બોલ્યા હતા કે આ સ્વયંભૂ છે આંદોલન, કોઈ એક આંદોલનની આગેવાની એ લોકો લેતા હતા અને સાથે બોલતા હતા કે આ સ્વયંભૂ આંદોલન છે, અમારા કારણે થયેલું આંદોલન છે નહીં. તો અત્યારે પણ આપણે સ્વયંભૂ આંદોલન ચાલુ કરી દેવું જોઈએ. અને બીજેપીનો બોયકોટ તો ખરો જ, પણ હું તો એ ત્યાં સુધી કહું છું કે દરેક ચૂંટણી જ્યાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યાં આપણા ભાઈઓ અને બહેનો સ્વતંત્ર ઉમેદવારી નોંધાવે, અપક્ષ ઉમેદવારી નોંધાવે અને ત્યાંથી ચૂંટણી લડે. કોર્પોરેટરની હોય કે સરપંચની હોય કે નાનીથી લઈને મોટી કોઈ બી ચૂંટણી હોય, આપણા બધા ભાઈ બહેનો, ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો જે છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડે, ફોર્મ ભરે અને પોતપોતાની રીતે ચાલુ કરે. બીજી વસ્તુ એ છે કે જે આ વસ્તુ ન કરી શકે એ લોકો બીજેપીનો બોયકોટ એ ચાલુ કરે. બાકી આગેવાનો તો અત્યારે કોઈ દેખાતા નથી. અને જે લોકો દેખાય છે, જે આગેવાન દેખાય છે, એને તો એવું કીધું કે જે પક્ષ અમને વધારે માન સન્માન આપશે, અમને જે વધારે ટિકિટો આપશે એના સાથે અમે છીએ. ભાઈ, આપણે નથી કોઈ પક્ષની ટિકિટ જોતી કે નથી કોઈ પક્ષ સાથે રહેવું. આપણે આપણું સન્માન જોઈએ છીએ, આપણું સ્વમાન જોઈએ છીએ. રૂપાલાને ન કાઢ્યો, રૂપાલાનું ફોર્મ આપણા આટલું બધું આંદોલન થયું છતાં રૂપાલાનું ફોર્મ પાછું ન ખેંચ્યું, રૂપાલો જીતી ગયો, તો હવે આ વસ્તુ સ્વમાન ઉપર છે, સન્માન ઉપર છે. એટલે આમાં તો કોમ્પ્રોમાઇઝ શું કામ કરવાનું, શું કામ એવું કહેવાનું કે જે પક્ષ અમને વધારે ટિકિટો આપશે એ બાજુ અમે છીએ. આ વસ્તુ મારા મગજમાં નથી બેસતી. મારા મગજમાં તો એક જ વસ્તુ બેસે છે કે આપણે જે વાત ઉપર હતા, જે વચન ઉપર હતા, એ વચન ઉપર આપણે કાયમ રહેવું જોઈએ. આપણે બીજેપીનો બહિષ્કાર કરવો જોઈએ. જય માતાજી.